બોટાદમાં કળદાકાંડ મામલે હાલ માહોલ ગરમાયો છે। આપણે જોયું કે અનેક પક્ષ દ્વારા અને વિપક્ષ દ્વારા હાલ એકબીજા પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે, આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ અને હવે આમ આદમી પાર્ટીના જ નેતા નિરંજન વસાવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદ જે કળદાકાંડ મામલે આખો માહોલ ગરમાયો અને ત્યારબાદ જે બબાલ થઈ, આ વાતને લઈ અને હાલ ક્યાંક ને ક્યાંક પક્ષ અને વિપક્ષ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ આખું ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું છે અને આ આખું ષડયંત્ર છે એવી વાત કરવામાં આવી હતી। ત્યારે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આખી બબાલ જે છે એ ક્યાંક ને ક્યાંક ભાજપના જે લોકો છે અને ભાજપના જે લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે, પોલીસને જે દબાણ કરવામાં આવ્યું અને ત્યારબાદ આખો બનાવ બન્યો। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ અને નિરંજન વસાવાએ શું કહ્યું એ સાંભળી લઈએ। બોટાદમાં હળદર ખાતે ગઈકાલે જે મહાપંચાયત કિસાનો દ્વારા કરવામાં આવી હતી, ખૂબ શાંતિપૂર્ણ રીતે આ કિસાન મહાપંચાયત ચાલી રહી હતી, પણ ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓ સરકારમાં જે પ્રતિનિધિત્વ ધરાવે છે એ લોકો દ્વારા પોલીસ પ્રશાસનને આગળ કરીને હળદર ગામને આખી ચારો દિશાઓ તરફથી એને ઘેરી લેવામાં આવ્યું અને ત્યાં જે પણ લોકો હતા એ તમામ કિસાનો અને ગ્રામજનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો। આ ખૂબ જ શરમજનક બાબત છે। આજે જ્યારે એપીએમસી બોટાદ જે પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને કહે છે કે જે ખેડૂતોનો જે ટેકાનો ભાવ છે 1100 રૂપિયા એ તમામ ખેડૂતોને આપવામાં આવશે, પણ જ્યારે લેખિતમાં માંગવામાં આવે છે તો એમને લેખિતમાં આપવામાં નથી આવતો અને જે કડદો એટલે કે 1100 રૂપિયા કોઈ પણ માલ વેપારી એને ચેક કરે છે અને એનો ભાવ નક્કી કરે છે। 10-15 કિલોમીટર ત્યાં કપાસનું ગોડાઉન હોય છે અને એ ગોડાઉન પર ટ્રેક્ટર અથવા તો ટેમ્પા દ્વારા એ ખેડૂત પોતાના ખર્ચે ત્યાં ગાડી એ જે માલ છે એ માલ નાખવા જાય છે અને ત્યાં ગાડી વેપારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે જે માલ આપણે ચેક કર્યો તો આ એ માલ નથી અને આ માલ પાણીને છાંટેલું છે એમાં અને જેવો પાક જોઈએ એવો ત્યાં ગાડી જોવા મળતો નથી, એમ કરી અને 700 થી 800 રૂપિયા એ કપાસનો ભાવ ચૂકવવામાં આવે છે અને ખેડૂત ને વેપારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારે માલ લેવો હોય તો આપવો હોય તો આપો અથવા તો ના આપવો હોય તો તમે પાછો લઈ જાઓ, એમ કરીને ખેડૂતને બ્લેકમેલિંગ કરવામાં આવે છે। આ સમગ્ર ગુજરાતમાં આ પરિસ્થિતિ છે। તમામ આ વેપારીઓ દ્વારા ખેડૂતોનું વર્ષોથી શોષણ કરવામાં આવે છે, પણ આ બાબતે કોઈ બોલતું નથી। આજે રાજુ કપરાડા જેઓ આજે કિસાન પ્રદેશ અધ્યક્ષ છે, તેમણે બોટાદ ખાતે આ મહાપંચાયતનું આયોજન કર્યું અને ખેડૂતોને ન્યાય માટેની વાત કરી તો એમને રાતોરાત ડિટેન કરી દેવામાં આવે છે અને જે લોકો સમર્થન આપે છે એવા લોકોને એ પ્રદેશના નેતાઓ હોય એમને પણ ડિટેન કરી દેવામાં આવે છે, ખેડૂત આગેવાનો હોય એ લોકોને નજરકેદ કરી દેવામાં આવે છે। તો આ પોલીસનું શું ફક્ત આ કામ છે? આજે કોઈ પણ ખેડૂત હોય કે કોઈ વિપક્ષનો નેતા હોય ગમે તે રજૂઆતો કરે તો એને 144 ધારા લગાવી દેવામાં આવે છે। આજે ભારતીય જનતા પાર્ટીનો દેશના વડાપ્રધાન હોય, ગૃહમંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નેતા જો કોઈ કાર્યક્રમ કરે તો એને તાત્કાલિક પરમિશન આપી દેવામાં આવે છે। ડીવાયએસપી, એસપી, પીઆઈ, પીએસઆઈ કક્ષાના તમામ પોલીસ કર્મચારીઓ એના બંદોબસ્તમાં લાગી જાય છે। તો પોલીસ જે તે સમયે શપથ ગ્રહણ કર્યું તો શું ફક્ત એમણે અન્યાય જે સરકારમાં કરી રહેવામાં આવ્યો છે લોકોનો, તો એ લોકોને પર લાઠીચાર્જ કરવાનો, એમની પર ખોટા કેસો કરવાના, દેશદ્રોહની કલમો લગાવી દેવાની અને એમને ખોટા કેસોમાં ફસાવાના? શું તમે શપથ ગ્રહણ કર્યું એમાં આ બાબતે એ કર્યું હતું? તમે આપણા ગુજરાતના રક્ષક છો કે પછી ભક્ષક છો એ ખબર નથી પડતી। આજે વિપક્ષ જ્યાં કોઈ પણ જાતના નાના મોટા મુદ્દાઓ અપનાવે છે
ઉઠાવે છે તો એને ડિટેન કરે છે, ખોટા કેસો કરી દે છે. એટલે ગુજરાતની જનતાએ હવે જાગવાની જરૂર છે અને ખેડૂતો માટે આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે કિસાન મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. હું ગુજરાતની તમામ જનતાને, તમામ કિસાનોને અને તમામ સંગઠનોને અમે કહેવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં આપણે સૌએ આ ખેડૂત માટે અવાજ ઉઠાવવો પડશે. આજે ખેડૂત એ જગતનો તાત કહેવાય છે. જ્યારે આ જ ખેડૂત પર આટલું બધું શોષણ, આટલો અત્યાચાર થતો હોય પણ તેમ છતાં આજે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા આ બાબતે કોઈ સ્ટેટમેન્ટ આપવા તૈયાર નથી, આ બાબતે કોઈ રજૂઆત કરવા તૈયાર નથી. કેમ કે એપીએમસી હોય કે જીન હોય, એ જીમમાં બેઠેલા વ્યક્તિઓ કોણ છે? આ ભાજપના દલાલો છે. એ ભાજપના દલાલો, એમના આકાઓ, એ લોકોએ માલામાલ થવું છે, ખેડૂતોનું શોષણ કરવું છે, કરોડપતિ થવું છે, એ લોકોના જ ખિસ્સા ભરવા છે. ખેડૂતોનું જે થતું હોય તે થાય, એમનું શોષણ થાય, એમની પર લાઠીચાર્જ થાય, એમની પર પોલીસ કેસ કરવામાં આવે. પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું આજે પેટનું પાણી નથી હલતું. વિચાર કરો તમે, આ સરકારની કેટલી મોટી તાનાશાહી શાસન ચાલી રહ્યું છે. એટલે હું સમગ્ર ગુજરાતની જનતાને, જે તમારા વિસ્તારમાં જે એપીએમસીઓ છે, જે જીન છે, એમાં તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બેઠેલા છે. આવનારા દિવસોમાં આ ખેડૂતોને જે કપાસનો ભાવ હોય કે કોઈ પણ કાચો માલ પકવતા ખેડૂતોને જો આવનારા દિવસોમાં અન્યાય થશે તો ગુજરાતની તમામ એપીએમસીઓનો ઘેરાવો કરવામાં આવશે, જીનનો ઘેરાવો કરવામાં આવશે. હવે પ્રજા જાગી ગઈ છે. જે બોટાદમાં જે ઘટના થઈ છે, જે હળદર ખાતે, એ ખૂબ જ દયનીય છે, શરમજનક છે. અને આવનારા દિવસોમાં આપણે તમામ ખેડૂતો, એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા નિરંજન વસાવા દ્વારા સમગ્ર ઘટનાને લઈને એવું કહેવામાં આવ્યું છે કે આ આખું ક્યાંક ને ક્યાંક ભાજપનું કાવતરું હતું. ભાજપ દ્વારા જે છે આખું ષડયંત્ર કરવામાં આવ્યું, ત્યાં પોલીસ મોકલવામાં આવી અને ત્યારબાદ બબાલ થઈ. અને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનાને લઈ અને રાજુ કરપડાને પણ ફસાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય ભાજપ દ્વારા, એવું પણ કહેવામાં આવ્યું છે. આ સમગ્ર બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.